નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર, ફોરેસ્ટ ગાર્ડ અને ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી ટોપિક એવા ગુજરાતના સંગ્રહાલયો અને ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ મહેલો વિશે મિત્રો જાણીશું કે વિવિધ સંગ્રહાલયો ક્યાં આવેલા છે, કયા કયા સ્થળે આવેલા છે, કયા જિલ્લામાં આવેલા છે. સાથે જ મિત્રો જે ગુજરાતના ઐતિહાસિક મહેલો છે તે પણ કયા જિલ્લામાં અને કયા સ્થળે આવેલા છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી મિત્રો બેલ આઇકોનને દબાવી દેજો અને ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીને લગતા, જનરલ નોલેજને લગતા વિડીયોઝ, સરકારી નોકરીના પરિપત્રો, સરકારી પેન્શનર્સને લગતા પરિપત્રો અને મિત્રો સરકારી ભરતીઓના જે પરિણામ છે તેના અપડેટ્સ તમને સરળતાથી મળી જાય. તો જાણીએ મિત્રો ગુજરાતના પ્રસિદ્ધ સંગ્રહાલયો ક્યાં ક્યાં આવેલા છે તેના વિશે. તો મિત્રો પહેલું સંગ્રહાલય છે ગાંધી મ્યુઝિયમ. તો મિત્રો ગાંધી મ્યુઝિયમ રાજકોટમાં આવેલું છે. સંસ્કાર કેન્દ્ર અમદાવાદમાં આવેલું છે. આદિવાસી અને નૃવંશ વિજ્ઞાન મ્યુઝિયમ અમદાવાદમાં આવેલું છે. ભોજે વિદ્યાભવન અને સંશોધન મ્યુઝિયમ અમદાવાદ ખાતે આવેલું છે. પતંગ મ્યુઝિયમ અમદાવાદ ખાતે આવેલું છે. ગાંધી સ્મારક સંગ્રહાલય જે સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે આવેલું છે. ઓટો વિન્ટેજ વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ, તો ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ પણ અમદાવાદમાં આવેલું છે. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ, તો કાપડને લગતું છે મિત્રો, જે અમદાવાદમાં અંબાલાલ સારાભાઈની સંગ્રહિત બાબતમાં આવેલું છે મિત્રો. સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક જે મોતી મહેલ બાબુભાઈ જશાભાઈ પટેલના સમયથી સરદાર સ્મારક બન્યું હતું, જે અમદાવાદમાં શાહીબાગમાં આવેલું છે. મૂળ આ ભવનનું નિર્માણ શાહજહાંના સમયમાં થયું હતું, જે પહેલા મોતી મહેલના નામથી પ્રખ્યાત હતું. બીજે મેડિકલ કોલેજ મ્યુઝિયમ જે અમદાવાદમાં આવેલું છે સિવિલ અસારવામાં. ગાંધી મેમોરિયલ અને રેસિડેન્શિયલ મ્યુઝિયમ જે અમદાવાદમાં આવેલું છે. ત્યારબાદ ધીરજબેન પરીખ બાળ સંગ્રહાલય જે મિત્રો કપડવંજ જિલ્લામાં, ખેડા જિલ્લામાં કપડવંજ ખાતે આવેલું છે. આદિવાસી મ્યુઝિયમ જે નર્મદામાં આવેલું છે મિત્રો, નર્મદા જિલ્લામાં. લેડી વિલ્સન મ્યુઝિયમ જે વલસાડ જિલ્લામાં આવેલું છે. સાપુતારા મ્યુઝિયમ જે ડાંગ જિલ્લામાં આવેલું છે, જેમાં માનવશાસ્ત્ર અભ્યાસ માટેનું મિત્રો મ્યુઝિયમ છે. આદિવાસી લોક કલા સંગ્રહાલય જે છોટાઉદેપુર જિલ્લામાં આવેલું છે. સરદાર પટેલ મ્યુઝિયમ વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલું છે. રેલવે મ્યુઝિયમ મિત્રો ભાવનગર શહેરમાં આવેલું છે. વાત કરીએ બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી જે વડોદરામાં આવેલું છે, જે ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ છે મિત્રો. મહારાજા ફતેહસિંહજી મ્યુઝિયમ જે વડોદરા શહેર ખાતે આવેલું છે. MS યુનિવર્સિટી પુરાતત્વ વિષયક મ્યુઝિયમ જે વડોદરા શહેરમાં આવેલું છે. હેલ્થ મ્યુઝિયમ જે વડોદરા શહેરમાં આવેલું છે. રજની પરીખ આર્ટ્સ કોલેજ આર્કિયોલોજીકલ મ્યુઝિયમ જે ખંભાત શહેરમાં આવેલું છે. કચ્છ મ્યુઝિયમ 1877માં જેની સ્થાપના થઈ, જે ભુજમાં આવેલું છે. ગુજરાતનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ છે મિત્રો. ભારતીય સંસ્કૃતિ દર્શન જે ભુજ કચ્છમાં ગ્રામીણ લોક કલા સંગ્રહાલય ખાતે આવેલું છે. શ્રી A વજીર કચ્છી ભરતકામ સંગ્રહાલય જે ભુજ કચ્છમાં આવેલું છે. જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ જામનગર શહેરમાં આવેલું છે. લાખોટા મ્યુઝિયમ જામનગર શહેરમાં આવેલું છે. દરબાર હોલ તો મ્યુઝિયમ જુનાગઢ જિલ્લામાં આવેલું છે. ગિરધરભાઈ મહેતા બાળ મ્યુઝિયમ જે અમરેલીમાં આવેલું છે, જે ગુજરાતનું પ્રથમ બાળ સંગ્રહાલય છે. ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ભાવનગર શહેરમાં આવેલું છે. બોટન મ્યુઝિયમ તો બાર્ટન મ્યુઝિયમ પણ ભાવનગર શહેરમાં આવેલું છે. વલભીપુર મ્યુઝિયમ જે ભાવનગરમાં આવેલું છે, તાંબા પિત્તળના ચલણ માટે મિત્રો પ્રખ્યાત છે. વોટસન મ્યુઝિયમ રાજકોટ ખાતે આવેલું છે. ઢીંગલી એટલે કે ડોલ્સ મ્યુઝિયમ રાજકોટ ખાતે આવેલું છે. વાત કરી આજે છે તે ગુજરાતના વિવિધ સંગ્રહાલયની મ્યુઝિયમ્સની. વાત કરીએ ગુજરાતના પ્રખ્યાત મહેલો વિશે, તો કુસુમ વિલાસ પેલેસ જે મિત્રો છોટા ઉદેપુર આવેલું છે. મોતીશાહી મહેલ જે અમદાવાદમાં, જેના સ્થાપક શાહજહાં હતા. પદ્મવિલાસ પેલેસ રાજપીપળામાં આવેલો છે, નર્મદા જિલ્લામાં. રાવ પ્રાગમલજી પેલેસ જે ભુજમાં આવેલો છે, કચ્છ જિલ્લામાં. સરદારબાગ પેલેસ ભુજમાં આવેલો છે, જેના સ્થાપક હતા રાવ લખપતસિંહજી. આયના મહેલ પણ ભુજમાં આવેલા હતા, જેના સ્થાપક હતા રામસિંહ માલમ. લક્ષ્મી વિલાસ પેલેસ જે વડોદરામાં આવેલો છે, જેના સ્થાપક હતા સયાજી ગાયકવાડ. હુજુર પેલેસ પોરબંદર જિલ્લામાં આવેલો છે. પ્રાગ મહેલ જે ભુજમાં આવેલો છે, જેના સ્થાપક હતા રાગ પ્રાગમલજી બીજા. ગાર્ડન મ્યુઝિક પેલેસ જે બાલાસિનોરમાં આવેલો છે. પ્રેમ ભવન પેલેસ છોટાઉદેપુરમાં આવેલો છે. દોલત નિવાસ પેલેસ એટલે કે લાવાદુર્ગ જે ઈડરમાં આવેલો છે, જેના સ્થાપક દોલતસિંહજી હતા. આર્ટ ડેકો પેલેસ મોરબી જિલ્લામાં આવેલો છે, જેના અંગ્રેજો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. બલવિલાસ પેલેસ જે વઢવાણમાં આવેલો છે, જેના સ્થાપક બલસિંહજી હતા.
રણજીત વિલાસ પેલેસ વાંકાનેરમાં આવેલો છે, સ્થાપક હતા અમીરસિંહજી. નીલમબાગ પેલેસ ભાવનગરમાં આવેલો છે. ગોંડલનો રાજમહેલ ગોંડલમાં આવેલો છે. વિજય વિલાસ પેલેસ જે માંડવી ખાતે આવેલો છે કચ્છમાં, જેના સ્થાપક હતા વિજયસિંહજી. ચાંદા સુરતનો મહેલ જે મહેમદાવાદ ખાતે આવેલો છે, જેના સ્થાપક હતા મોહમ્મદ શાહ બેગડો. લખોટા મહેલ તો જો લાખોટા મહેલ છે તે જામનગરમાં આવેલો છે, સ્થાપક હતા જામ રણજીતસિંહજી. વિભા વિલાસ મહેલ જામનગર ખાતે જામ રણજીતસિંહજી દ્વારા સ્થાપિત. પ્રતાપ વિલાસ મહેલ જે જામનગર શહેરમાં આવેલો છે, જેના સ્થાપક છે જામ રણજીતસિંહજી. હવા મહેલ વઢવાણ ખાતે આવેલો છે. અમર પેલેસ વાંકાનેરમાં આવેલો છે, જેના સ્થાપક છે અમરસિંહજી. ખંભાળાનો મહેલ જે પોરબંદરમાં આવેલો છે. રાજવંત પેલેસ રાજપીપળામાં આવેલો છે, જેના સ્થાપક છે રાજેન્દ્રસિંહજી. વડિયા પેલેસ 1000 બારી વાળો મિત્રો મોટામાં મોટો પેલેસ જે રાજપીપળામાં આવેલો છે, સ્થાપક છે જેના રાજેન્દ્રસિંહજી. નવલખા પેલેસ ગોંડલમાં આવેલો છે, સ્થાપક હતા ભગવતસિંહજી. ધ ઓર્ચાર્ડ પેલેસ ગોંડલમાં આવેલો છે. રાણક દેવીનો મહેલ જુનાગઢમાં આવેલો છે. રાખહેગારનો મહેલ પણ જુનાગઢમાં આવેલો છે, જેના સ્થાપક હતા રાખહેગાર. જુનાગઢના નવાબનો મહેલ ચોરવાડમાં આવેલો છે. કવિ કલાપીનો મહેલ લાઠી ખાતે અમરેલીમાં આવેલો છે. બાલારામ પેલેસ જે પાલનપુરમાં આવેલો છે બનાસકાંઠામાં. દિગ્વીર નિવાસ પેલેસ વાસંદા ખાતે આવેલો છે, જેના સ્થાપક છે મહારાવ વીરસિંહજી. નજરબાગ પેલેસ વડોદરામાં આવેલો છે, જેના સ્થાપક હતા મલ્હાવરાવ ગાયકવાડ. મકરપુરા પેલેસ વડોદરામાં આવેલો છે, સ્થાપક હતા ખંડેરાવ ગાયકવાડ. અને ઈડરિયો મહેલ જેના સ્થાપક હતા રણજીતસિંહજી, જે ઈડર ખાતે આવેલો છે. આમ મિત્રો ગુજરાતના ખૂબ જ અગત્યના સંગ્રહાલયો, મ્યુઝિયમો અને મહેલો અને તેના સ્થાપકો વિશે આજના વિડીયોમાં જાણ્યું. આ વિડીયો મિત્રો આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર ફોરેસ્ટ ગાર્ડની જે લેખિત પરીક્ષા આપવામાં આવી છે, તેમાં આમાંથી ચોક્કસપણે 1 થી 2 માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આ વિડીયો જોઈને આ જે પ્રશ્નો છે તેને નોટ ડાઉન કરી લેશો. અને આવનારી પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, બિન સચિવાલય ક્લાર્કની જે ક્લિયરિકલ એક્ઝામ્સ અને હાઈકોર્ટની જે પરીક્ષાઓ આવવાની છે, તમામ માટે પણ મિત્રો આ વિડીયો જે છે તે ખૂબ જ ઉપયોગી નીવડશે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.